ઉત્તર પ્રદેશના લખનૌમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી આગની ઘટના બાદ સુરત ફાયર વિભાગ એલર્ટ મોડમાં આવ્યું હોય તેમ શહેરના વિવિધ શાળાઓમાં ફાયર સેફટી વ્યવસ્થાનું ચેકિંગ હાથ ધરાયું હતું। જોકે સરપ્રાઇઝ ચેકિંગના બદલે અગાઉથી જાણ કરી ચેકિંગ કરવામાં આવતા તેની અસરકારકતા અંગે પણ સવાલ ઊભા થવા પામ્યા છે। લખનૌની દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ દ્વારા શહેરની શાળાઓમાં ફાયર સેફટી ઓડિટ અને ચેકિંગ શરૂ કરાયું છે। ફાયર એક્સટિંગ્વિશર, ફાયર અલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, પાણીની વ્યવસ્થા સહિત વિવિધ સુરક્ષા સાધનોની તપાસ કરાઈ રહી છે। ભૂતકાળમાં સુરતમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં આગની ઘટના સામે આવી ચૂકી હોવાથી વિભાગ વધુ સતર્ક બન્યું છે। જોકે ચેકિંગ પહેલાં શાળાઓને જાણ કરી હોવાના કારણે શાળા સંચાલકો અગાઉથી તૈયાર થઈ જતા હોવાની ચર્ચા છે। સરપ્રાઇઝ ચેકિંગ થાય તો વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે તેવી માંગ પણ ઉઠવા પામી છે। સાથે શિક્ષકો અને સ્ટાફને ફાયર સેફટી સાધનો ચલાવવાની પૂરતી તાલીમ અપાઈ છે કે નહીં તેમજ ઇમરજન્સી સમયે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે મુદ્દાઓ પણ મહત્વના બન્યા છે। ફાયર વિભાગનું કહેવું છે કે માત્ર સાધનો સ્થાપિત કરવાથી કામ ચાલતું નથી, પરંતુ તેની નિયમિત જાળવણી અને સ્ટાફની તાલીમ પણ એટલી જ જરૂરી છે। ચેકિંગ દરમિયાન તમામ પાસાઓની સમીક્ષા કરાઈ રહી છે અને જ્યાં ખામી જોવા મળશે ત્યાં જરૂરી સૂચનાઓ અપાશે। મારું નામ ધર્મેશ્યામ પટેલ છે। હું જંગીપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું। હાલ સંસ્કાર ભારતી સ્કૂલ છે પાલરપુર અડ્યા પાસે, તેમના આપણે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે કેમ તેના વિશે ચકાસણી ચાલી રહી છે। ચકાસણી દરમિયાન એમના ફાયર એક્ટિવ્યુશન કાર્યરત છે અને એમની હેડ એન્ડ સિસ્ટમ છે, પંપ છે, તે પણ કાર્યરત છે। તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો એમના કાર્યરત રાખવામાં આવેલ છે। ચેકિંગ તો હાલ આપણું ચાલુ જ છે, સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, તેમજ મોટી મોટી રેસિડેન્સી છે, કોમર્શિયલ બિલ્ડિંગોમાં હાલ ચેકિંગ ચાલુ ને ચાલુ જ છે, આપણે બંધ કર્યું જ નથી। શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ફાયર વિભાગ દ્વારા ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે। હવે જોવાનું રહેશે કે આ કાર્યવાહી માત્ર ઔપચારિકતા પૂરતી રહે છે કે ખરેખર ફાયર સેફટીના ધોરણોમાં સુધારો લાવવામાં સફળ થાય છે।